पाठशाला शास्त्र स्वाध्याय निशते ज्ञानना ज्ञाजवाड़ा एवी मारी तमारी तपोवन पाठशाला। अमूल्य अमूलक भाई, भव्य भूपेन्द्र भाई, आधार स्तंभ जेना सेवा करता सवाई। सतत नमो नमो प्रणाम साता मजा तरीके प्रणाम स्वामीजी, आप खाताમાં છો? आप ખાતામાં છો? देव गुरु बसाय नमो चिंतानम नमो सिद्धानम नमो आर्यानम नमो वज्रायानम नमो लोये सब साहूनम येसो पंचन मुक्कारो सर्व पावपणासनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम। परम पूज्य चिरंतनाचार्य ये चिरंतनाचार्य बड़े विरचित अर्थात प्राचीन आचार्य द्वारा रचित आ नवतत्व प्रकरण ने ए ज नवतत्व प्रकरण में छठो तत्व शंबर तत्व संबर तत्व अर्थात कर्म आववानो जे द्वार ए कर्म आववानो द्वार ने ए कर्म आववानो जे द्वार छे ते द्वार थी रोकवू तेने शंबर तरीके कहेवाय। आवता कर्मने रोकवा ते शंबर અને એ સંબર તત્વ 57 પ્રકારે જે આપણે પહેલા ક્લાસમાં આપણે જોયું કે સમિતિ ગુપ્તિ પરિશહ યતિધર્મ ભાવના અને ચારિત્ર આના થકી આ 6 થકી એ આવતા એવા કર્મોને રોકી શકાય છે। આ 6 એ 6 એ કર્મને રોકે છે। 6 એ 6 એ કર્મને રોકે આ 6 એ 6 થી એ કર્મ રોકાય છે માટે આ 6 એ 6 કેવા છે કે શંબર તરીકે છે। તો સમિતિ ગુપ્તિ પરિશહ યતિધર્મ ભાવના અને ચારિત્ર सम्यक प्रकारनी जे प्रवृत्ति होय तेने समिति तरीके कहेवाय અને જેમાં सम्यक प्रवृत्ति અને નિવૃત્તિ બંને જેમાં ઉપયોગપૂર્વકનો જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને જેમાં હોય તે ગુપ્તિ તરીકે કહેવાય। ચારે બાજુથી જે सम्यक રીતે જે સહન કરવામાં આવે તો તે પરિશહ છે। मोक्षे जावा माटेनो जे जे धर्मनो आदिनो जे जे पालन कराय ते यति धर्म छे। अंतर आत्मा ने उत्थान माटे भाववामां आवतुं जे भावना जे भावन कराय ते भावना छे
અને જેનાથી સંચય કરેલા કર્મનો નાશ થાય તે ચારિત્ર. આવા સમિતિ, ગુપ્તિ, પરિશહ, યતિધર્મ, ભાવના અને ચારિત્ર તેના કુલ ભેદ તરીકે આપણે પહેલી ગાથામાં જોયું કે સમિતિ 5 પ્રકારે, ગુપ્તિ 3 પ્રકારે, પરિશહ 22 પ્રકારે, યતિધર્મ 10 પ્રકારે, ભાવના 12 પ્રકારે અને ચારિત્ર 5 પ્રકારે, આમ કુલ 57 ભેદ આ શંબર તત્વના થાય છે. આ 57 ભેદ એ શંબર તત્વના છે. એ જ 57 ભેદથી એ શંબર કરી શકાય છે કે સમિતિ, ગુપ્તિ, પરિશહ, યતિધર્મ, ભાવના અને ચારિત્ર આ જ શંબર તત્વ છે. તો જેમાં સમિતિની વાત કરી કે સમિતિ એમાં 5 છે, પણ કયા 5 સમિતિ છે તો એના માટે અહીં ગ્રંથકાર એ 26મી ગાથામાં કહે છે ઇરિયાભાસે સણાદાને ઉચ્ચારે સમીસુવ મણગુત્તિ વયગુત્તિ કાયગુત્તિ તહેવય ઇરિયાભાસે સણાદાને ઉચ્ચારે સમીસુ મણગુત્તિ વયગુત્તિ કાયગુત્તિ તહેવય. ઇરિયા અર્થાત ઇરિયા, ભાસે અર્થાત ભાષા, એટલે દરેકની સાથે આ સમિતિની વાત કરે છે. પહેલા ઇરિયા સમિતિ, ઇરિયા સમી, સમિતિ એટલે ઇરિયા સમી એટલે ઇરિયા સમિતિ. ભાસે અર્થાત ભાષા, ભાષા શબ્દ છે એટલે ભાષા સમી અર્થાત ભાષા સમિતિ. એસણા, એસણા અર્થાત એસણા સમી, એસણા સમિતિ. પછી આદાને અર્થાત આદાન સમિતિ. ઉચ્ચારે અર્થાત ઉચ્ચાર સમિતિ અર્થાત ઉત્સર્ગ સમિતિ. આપ કેટલા તો સમી ઈસુ એટલે કે આ સમી ઈસુ આ 5 સમિતિ છે. ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એસના સમિતિ, આદાન સમિતિ અને ઉત્સર્ગ સમિતિ અથવા તો ઉચ્ચાર સમિતિ. આ 5 સમિતિ તરીકે છે. એટલે વળી મનગુપ્તિ, વયગુપ્તિ, કાયગુપ્તિ તહેવય. મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ આ તેમજ અર્થાત અને છેલ્લે જે ય છે એ ય એના છંદને પૂર્તિ માટે છે. તો અહીં અર્થાત સમિતિ અને ગુપ્તિની વાત અહીં આવે છે કે સમિતિની અંદર ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એસના સમિતિ, આદાન સમિતિ અને ઉચ્ચાર સમિતિ આ 5 સમિતિ તથા મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ આ 3 ગુપ્તિ છે. જે સમિતિ અને ગુપ્તિની અંદર જે આપણે ભેદ જોયો તો કે 5 + 3. ઇરિયા સમિતિ પ્રથમ નંબર સમિતિ છે. આવા 5 પ્રકારના સમિતિ ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એસના સમિતિ, આદાનથી આદાન, ભંડ, મત્ત, નિક્ષેપના સમિતિ પણ કહેવાય છે. એને પ્રાકૃતાદિમાં નિક્ષેપના સમિતિ પણ કહેવાય છે. એને ઉત્સર્ગ સમિતિ, એને જ ઉચ્ચાર સમિતિ, ઉત્સર્ગ સમિતિ અથવા તો પારિષ્ઠા પણિકા સમિતિ પણ તેને કહેવાય છે. આ 5 સમિતિ છે. આ 5 સમિતિ અને 3 ગુપ્તિની જે વાત કરી તો સૌપ્રથમ સમિતિ, દરેકની સાથે આ 5ની સાથે સમિતિ શબ્દ જોડેલા છે. સમિતિ એટલે શું? તો સમિતિ એટલે સમ અને ઇતિ આ બેથી સમિતિ તરીકે બનેલું છે. સમનો અર્થ થાય સમ્યક પ્રકારે અને ઇતિનો અર્થ થાય પ્રવૃત્તિ કરવી. અર્થાત સમ્યક પ્રકારના ઉપયોગ પૂર્વકનો જે પ્રવૃત્તિ તેને સમિતિ તરીકે કહેવાય. સમ્યક પ્રકારે ઉપયોગ પૂર્વકના જે ઉપયોગ પૂર્વક જે પ્રવૃત્તિ છે તે સમિતિ તરીકે છે.
આ દરેકની અંદર આ શબ્દ આપણે જોડતા જવાનું છે. પ્રથમ કયા કયા? તો પ્રથમ નંબર છે ઇરિયા. ઇરિયા અર્થાત ગમનાગમન. ઇરિયાનો એકચ્યુઅલ અર્થ થાય માર્ગ. અર્થાત માર્ગમાં સમ્યક પ્રકારે ઉપયોગ પૂર્વકની જે પ્રવૃત્તિ તે ઇરિયા સમિતિ આમ સામાન્યથી અર્થ થાય. એટલે માર્ગમાં શું? તો માર્ગમાં એટલે કે માર્ગે ગમનાગમન કરતા ઉપયોગ પૂર્વક સમ્યક એવા મન વચન કાયાને જોડીને જે પ્રવૃત્તિ કરવી તે ઇરિયા સમિતિ તરીકે કહેવાય છે. અર્થાત આપણે ફરી એકવાર ઇરિયાનો અર્થ થાય માર્ગ અને સમિતિનો અર્થ આપણે શું જોયું? તો સમિતિનો અર્થ જોયો કે સમ્યક પ્રકારે ઉપયોગ પૂર્વક જે પ્રવૃત્તિ તે સમિતિ તરીકે કહેવાય. હવે એનો અર્થ શું થયો કે માર્ગમાં સમ્યક પ્રકારે ઉપયોગ પૂર્વક ની જે પ્રવૃત્તિ તેને શું કહેવાય? ઇરિયા સમિતિ તરીકે કહેવાય. માર્ગ શું થાય? તો માર્ગમાં રસ્તામાં શું કરાય? ગમનાગમન થાય. અર્થાત ગમનાગમન કરવામાં ઉપયોગ પૂર્વક મન વચન કાયાને સમ્યક રીતે પ્રવૃત્તિ કરવી તે ઇરિયા સમિતિ તરીકે કહેવાય છે. અર્થાત એની અંદર કાયાની પ્રવૃત્તિ થાય, પણ કાયાની પ્રવૃત્તિની અંદર પણ મન વચન એટલા માટે તેની યોગે યોગ 3 યોગ જોડેલા છે કે કારણ કે આપણે વાતો કરતા 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 જઈએ તો એને વચનની પ્રવૃત્તિ ક્યાંક બીજે ચાલે છે, ગમનાગમનની કાર્ય કાયાની પ્રવૃત્તિ ક્યાંય બીજે ચાલે છે, મન ક્યાંય બીજે ભટકે. એટલે 3 નો કહેવાય છે એક સમાનતા નથી. એ પ્રવૃત્તિ તો છે, મનની પ્રવૃત્તિ, મન અલગ જગ્યાએ ભટકે, મનની પ્રવૃત્તિ છે. વચન કોઈકની સાથે વાતો કરતા કરતા એ થાય તો વચનની પ્રવૃત્તિ છે. માર્ગમાં ચાલે છે તે કાયાની પ્રવૃત્તિ છે. તો અહીં મુખ્ય વસ્તુ માર્ગમાં કાયાનો છે. એટલે કાયાની પ્રવૃત્તિ. કેવી પ્રવૃત્તિ કરવી? તો કાયાને એની અંદર પણ એમાં જોડવું સમ્યક પ્રકારે. એટલા માટે જ આગળ શબ્દ લખેલા છે કે સમ્યક પ્રકારની પ્રવૃત્તિ કરવી. કેવા પૂરે? ઉપયોગ પૂર્વક. કઈ ઉપયોગથી? કોઈ પણ જીવોને હિંસા ન થાય, કોઈ પણ જીવોને હિંસા ન થાય તે પ્રકારે ગમનાગમન કરવું અથવા ગમનાગમન કરવી તે જ એ ઉપયોગ પૂર્વકની જે સમ્યક પ્રવૃત્તિ છે તેને જ ઇરિયા સમિતિ તરીકે કહેવાય. આવા ઇરિયા સમિતિના પાલનથી એક તો જીવ હિંસા સ અને પર બંનેનો રક્ષણ થાય. સંરક્ષણ અને પરરક્ષણ આ બંને પ્રકારનો ફાયદા આ ઇરિયા સમિતિના પાલનથી છે. પર એટલે બીજાનું રક્ષણ, એટલે બીજા જીવો બચી જાય એ તો સામાન્યથી આપણે દેખાય જ છે. પણ સનું રક્ષણ કેવી રીતે? તો સનું રક્ષણ એ રીતે થાય જો માર્ગમાં જે માર્ગે જઈએ છીએ ત્યાં ઉપયોગ ન હોય તો આગળ ચાલતા ચાલતા જો માર્ગમાં ખાડો વગેરે આવે, કુવા વગેરે આવે તો શું થાય? જીવનો કુવામાં પડીને તે પોતાનો જીવનો એ રક્ષણ ન કરી શકે. જો ઇરિયા સમિતિનું પાલન કરતા જઈએ ઉપયોગ પૂર્વક હોય તો ત્યાં એક પાલન થાય કે પોતાના જીવનો પણ બચાવી શકે. અથવા ઝેરી આદિ કોઈ પણ વિષ, વિષધર આદિ જેવને પણ ઝેરે વગેરે વિષો હોય તે માર્ગમાં હોય અને એના ઉપર પગ મુકાઈ જાય તો એ પાછળ ડંખે એટલે કે એનો પોતાનો એ ડંખથી એ પોતાનો પર એ જીવન જાય. અર્થાત ત્યાં આવા પ્રકારનો ત્યાં જે છે તે એ સનું રક્ષણ ત્યાં થઈ શકે છે. આવા પ્રકારના અનેક રીતે પરનું રક્ષણ તો ઇરિયા સમિતિથી છે જ, પરંતુ સનું રક્ષણ પણ ત્યાંથી ઇરિયા સમિતિથી થાય છે.
માટે દરેકે કે આ ક્રિયા સમિતિ માત્ર સંયમી માટે જ નહીં, પરંતુ જેનું જીવન સુધારવું હોય તેને પણ આ ક્રિયા સમિતિ આદિ પાલન ની અંદર કરી શકે છે. જેટલું જ્યાં જ્યાં લેવાય તે આપણે ગ્રહણ કરતા રહેવાનું છે. બીજા સંયમીઓ માટે તો આ તો ફરજિયાત છે જ, તે કરવાનો હોય જ. ન હોય છતાં પણ એવા પ્રકારના ફાયદો ત્યાં તો છે. આ બાહ્ય ફાયદા, વિશેષ પ્રકારના ફાયદા અભયદાન જીવોને અપાય છે. જે સૌથી મોટા કોઈ દાન હોય તો કયું દાન છે? અભયદાન છે. જીવોને અભયદાન, જીવોને સુખ આપનાર, સાતા પહોંચાડનાર, મારા થકી કોઈ પણ જીવને હિંસા ન થાય, હિંસાથી બચી જવાય, એ બધા ફાયદો તો છે જ. જો ઈર્યા સમિતિના પાલન કરીએ તો પછી આપણા મનમાં જે છે એ મનની અધ્યવસાયની અંદર પણ ફેરફાર થાય. કે અધ્યવસાયની અંદર એક પાપ ભીરુતા એવું એક ગુણ આવે જે દરેકમાં હોવું જ જોઈએ, કે પાપથી ડરવું જોઈએ. એ ક્યારે થાય? જો આવા પ્રકારના પાલનથી આપણે પાલન કરતા રહીએ તો. અને જો આવા પ્રકારના પાલન ન થાય તો ધીરે ધીરે એ કઈ અત્યારે એક નાના જીવોને મૃત્યુ થાય, પછી આગળ જઈને મોટા જીવોને મૃત્યુ થાય, આગળ જઈને તે એવા પ્રકારના એ જીવોને હિંસા, પંચેન્દ્રિય જીવોને સુધીને એ હિંસા એ કરી શકે, અને જે આવા પ્રકારના હિંસા આદિના બંધ કરીને, ખરાબ કર્મોનો બંધન કરીને તે પછી તે આત્માને ક્યાં લઈ જાય? નરક ગતિમાં લઈ જનારા છે. એટલે આ વિશેષ એ ફાયદા તો એની અંદર છે. માટે ઈર્યા સમિતિનો પાલન યથા યોગ્ય સ્વરૂપે દરેકે કરવું જોઈએ. એટલે પ્રથમ નંબર છે ઈર્યા સમિતિ, અર્થાત માર્ગમાં જતા આવતા ઉપયોગપૂર્વક ની જે પ્રવૃત્તિ કરવી તેને જ ઈર્યા સમિતિ તરીકે કહેવાય છે. અને એમાં પણ કીધું છે એક સામાન્યથી કે એક યુગ પ્રમાણ દ્રષ્ટિ, નીચે દ્રષ્ટિ રાખીને એ ચાલવું જોઈએ, જેના કારણે કોઈ પણ જીવોની એની અંદર એટલે ઈર્યા સમિતિનું વ્યવસ્થિત પાલન થાય તેના માટે. તો યુગ એટલે શું? તો યુગ એટલે કે ગાળા જોડવા માટે જે ગાળા જોતવામાં આવે તો ત્યાં જે છે એક જે ધુસરી હોય, એ ધુસરી અર્થાત જેમાંથી એ ગાળાને જોતવામાં આવે તો એ જોતવાનું એનું પ્રમાણ, એ ધુસરીનું પ્રમાણ એ 3.5 હાથ હોય છે. આમ સામાન્યથી આમ કહેવાય કે 3.5 હાથ ભૂમિને એટલે કે 3.5 હાથ ભૂમિથી એ દૃષ્ટિ રાખીને એ ચાલવું જોઈએ, જેનાથી ઈર્યા સમિતિનું પાલન થાય. સેકન્ડ નંબર સમિતિ છે જેનું નામ છે ભાષા સમિતિ. આગળ આપણે જોઈએ તો સમિતિ એટલે શું? તો સમિતિ એટલે કે સમ્યક પ્રકારે ઉપયોગપૂર્વક ની જે પ્રવૃત્તિ તેને સમિતિ તરીકે કહેવાય. તો આની અંદર હવે શેમાં? પહેલામાં આપણે ઈર્યાની અંદર કર્યો, અર્થાત માર્ગની અંદર ઉપયોગપૂર્વક સમ્યક પ્રકારની જે પ્રવૃત્તિ ત્યાં કર્યો. હવે શેમાં કરવાનો છે? કે ભાષામાં. સેકન્ડ નંબર શેમાં છે? કે ભાષા સમિતિ, અર્થાત ભાષાની અંદર કેવા? તો ભાષા પણ જે સમ્યક પ્રકારે ઉપયોગપૂર્વક મન વચન કાયાના યોગથી જે સમ્યક પ્રકારના હોય તેવી જ પ્રવૃત્તિ કરવી, તે શું કહેવાય? ભાષા સમિતિ કહેવાય. અર્થાત કે જે નિરવદ્ય ભાષા જ બોલવું, નિરવદ્ય ભાષા જ બોલવું, અર્થાત નિરવદ્ય એટલે શું? તો સાવદ્ય એટલે દોષ થાય, તો નિરવદ્ય એટલે નિર્દોષ. આવા જે નિર્દોષ વાળી જે ભાષા છે તે નિર્દોષ ભાષા જે બોલવી તેને જ શું કહેવાય? ભાષા સમિતિ તરીકે કહેવાય છે. એ નિર્દોષ ભાષા, અર્થાત નિર્દોષ ભાષા એવા પ્રકારની એની અંદર ભાષાની અંદર પણ સૌથી આપણે શરીરની અંગની અંદર કોઈ પણ આપણે વિશેષ ખતરનાક હોય તો એ ખતરનાક છે જીભ. કારણ કે એ જીભના વિશેષ મહત્વ એ પણ છે કે જીભ કોઈકને એ પરવશ કરી પણ શકે અને કોઈકના પરવશ કરાવી પણ શકે, એટલે કોઈના પરવશ થઈને પણ થઈ શકે છે. જીવ જ એ મિત્ર કરી શકે છે અને જીવ જ પોતાના માટે એ શત્રુ બનાવી શકે છે, અને પોતાના જ એ જીવ જ એ શું કરી શકે છે? મિત્ર પણ બનાવી શકે છે. અર્થાત એ ભાષા જ એવી વસ્તુ છે, એની અંદર એવા પ્રકારનો ભાષાનો ઉપયોગ ન કરવો જેનાથી બીજા, અર્થાત જે બાહ્ય દ્રષ્ટિએ જે ખરાબ હોય એ તો ખરાબ છે જ, છતાં એવા પ્રકારની ભાષા જેમાં નિરવદ્ય હોય,
અર્થાત પાપ રહિત એવા ભાષાની પ્રવૃત્તિ કરવી તે ભાષા સમિતિ તરીકે છે. એની અંદર પણ નિરવધ્ય જે છે એ નિરવધ્ય ભાષા સમિતિના પાલનથી બાહ્ય દૃષ્ટિએ એક લાભ એ પણ છે, જો ભાષાની અંદર સંયમ હોય તો કોઈકની સાથે ઝઘડા વગેરે થાય, કોઈકની સાથે કલહ વગેરે થઈ શકે. ભાષા પ્રતિ જો સંયમ હોય તો ભાષા પ્રતિ જો સંયમ હોય, જે પ્રિય બોલનાર હોય, ભાષા એવો હોય તો તેઓને ક્યારે પણ એમને પોતાને એ ઝઘડાથી તે બચી શકે છે. અર્થાત તે કોઈકને સાથે કલહ, મનમોટાવ એવા કસાય કે ક્રોધ આદિ તેનાથી ઉપજતા નથી. એટલે સૌ પ્રથમ એવા કલહથી બચી શકાય. અર્થાત કલહથી બચી શકાય. અને બીજા નંબર શું થાય, બધા માટે એ કેવો બને, પ્રિય બને લોકમાં. જો ભાષાનો સંયમ રાખીને જો તે બોલે, એ કોઈકની સાથે એમનો ઝઘડા વગેરે કાંઈ ન થાય, કલહ ન થાય, તો એ શું કેવા થાય, પ્રિય બને. બધાની વચ્ચે એ પ્રિય. તો પ્રિય બનાવનાર કોણ છે, એકમાત્ર ભાષાનો સંયમ. અને ભાષાનો સંયમ એ જ ભાષા સમિતિ તરીકે છે. ત્રીજા નંબર, જો ભાષા સમિતિનું પાલન થાય તો એમના આદેશ દરેકે માને. એક વિશેષ પ્રકારનો એક ગુણની પ્રાપ્તિ થાય કે એક એવા પ્રકારનો ગુણ જે માત્ર એકવાર આદેશ કરવાથી એ બધા જ એવું તેવું માની લે. અને એનામાં વિશેષ પ્રકારનો અસર થાય. આપણે નજર સમક્ષ કેટલા બધા એવા દ્રષ્ટાંતો છે જ. આપણે ઘડિયાળને લઈ લઈએ. ઘડિયાળની અંદર એના જે કાંટા છે, કેટલા કાંટા, અત્યારે તો કાંટાની વાત જ નીકળી ગયા છે. પહેલાના જમાનામાં જ્યારે જેની પાસે હોય એને ઘડિયાળની અંદર કાંટા કેટલા હોય છે? 3. એની અંદર એક સેકન્ડ, બીજો મિનિટનો અને ત્રીજા કલાકનો. બરાબર છે. અને એ જ્યારે ઘડીઓ જ્યારે ચાલતો હોય ત્યારે એ અવાજ એક પ્રકારનો આવે, ટક 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 કરીને અવાજ આવતો જોઈએ. બરાબર છે. તો સૌથી વધારે અવાજ કરનાર કોણ? સેકન્ડ કાઢો. પછી બીજા નંબરે મિનિટનો. ને ત્રીજા નંબરે આવે છે કલાકનો. બરાબર છે. તો એની અંદર પણ એવું થાય, જે આખો દિવસ જે બોલ 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 કરે, તો એનો ગણતરી કોનામાં થાય? સેકન્ડની કાંટાની જેમ થાય. એટલે જ એ સેકન્ડની કાંટા એટલે સેકન્ડની જેમ કોઈ આપણે માન્યતા નથી આપતા, તેના જેમ થાય. અર્થાત કોઈક માની લો કોઈક ઓફિસમાં જવાનો હોય, કઈ કાર્યમાં હોય, એની અંદર માની લો એવા 3 વ્યક્તિ છે. 3 વ્યક્તિ A B C, એ નામક વ્યક્તિ ત્યાં આવે છે. માની લો ઓફિસના એન્ટ્રીનો ટાઈમ 10 વાગે છે. એમાં બરાબર તે 10 વાગીને એને 1 સેકન્ડે પહોંચે. તો એના બોસ એને પૂછે કે શા માટે લેટ આવ્યો, ત્યારે એ સામેવાળો વ્યક્તિ શું જવાબ આવે? એનો જવાબ શું હોય? સાહેબ 1 જ સેકન્ડ છે ને. એટલે 1 સેકન્ડનો શું છે, 1 સેકન્ડનો કાંઈ કે એનો 1 જ સેકન્ડ છે ને સાહેબ, આ 1 સેકન્ડનો લેટ થઈ ગયા છે. અર્થાત એ સેકન્ડ માટે કેવું થાય, આ 1 સેકન્ડનો. બીજો જે છે એ બીજા નંબર તે 1 મિનિટ પછી આવે છે. એટલે તેને પણ શું કહેશે, એ બીજા નંબરે સાહેબ 1 મિનિટ છે. અને ત્રીજા નંબરે 1 કલાક પછી આવે છે. તો એ 1 કલાક પછી આવે છે. તો સૌથી વધારે દંડ એટલે કે કોનો વાત માન્ય કરે? સેકન્ડ વાળાને જવા દે, કલાક વાળાને પનિશ. કલાક વાળાને એની અંદર પનિશ કરે, સેકન્ડ વાળાને જવા દે. બરાબર છે. સેકન્ડ વાળાને જવા દે એટલે કે ચલો એ તો જવા દો, એ કંઈ કરતા 1 જ સેકન્ડ છે ને, એ જવા દો છો. પણ જો 1 કલાક પછી એ જો આવે તો એનો શું થાય? હાલત ખરાબ થઈ જાય ને. એટલે એનો અર્થ શું થયો કે જે સંપૂર્ણ રીતે હંમેશા જે બોલ 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 કરતો હોય, તે સેકન્ડની જેમ એનો કોઈ મહત્વ રહે જ નહીં. પણ કલાકની અંદર જે એક જ વાર બોલે તે કેવો લાગે, એનો કઈક મહત્વ થાય. એટલે એનો જેમ સેકન્ડનો કાંટા ટક 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 કરતા હોય, તે આપણે કાનમાં સાંભળીને એનો એક એવા પ્રકારનો એક અધ્યવસાય થઈ ગયા છે કે એ તો બોલ 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 ટક 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 કરતા જ હોય, એનો કઈ મહત્વ છે નહીં. પરંતુ કલાકનો જ્યારે ઘંટો શું ને, જ્યારે એનો ડંકો પડે તો
એનો રણકાર ક્યાં સુધી રહે? લાંબા સમય સુધી ટકે છે. એટલે આ જ પ્રમાણે એ પણ એક ઘડિયાળ પણ એ જ શીખાવે છે કે યોગ્ય સમયે હંમેશા ટક 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 કરવાને બદલે યોગ્ય સમયે યથા યોગ્ય સમયે સમય હોય, કાલ હોય, ક્ષેત્ર હોય એ જ સમયે જો બોલાય તો એનો અસર વિશેષ પ્રકારે થાય છે. માટે એ જ સમયે એટલા માટે બોલવા માટે પણ કીધું છે કે કેવા પ્રકારનું વાણી બોલવી, તો એની અંદર કે પ્રિય, પ્રથમ પ્રિય વાણી, સેકન્ડ નંબર પ્રમાણસર, મિત એટલે કે જે પ્રિય હોય તેવા પ્રકારના વાણી બોલવાનું, મિત બોલવાનું, એટલે મિત એટલે કે પ્રમાણસર, જ્યાં અને ત્રીજા નંબરે કહે છે હિત. હિત, મિત અને પ્રીત આવા 3 પ્રકારની જ વાણીની અંદર છૂટે છે. અર્થાત એવા 3 જ એ વાણી બોલવાનું, જે હિતકારી હોય, મિતકારી હોય અને પ્રીતકારી હોય. હિતકારી અર્થાત જે વાણીથી સ અને પર બંનેનો ઉપકાર થાય તેવા પ્રકારનો ભાષા જ ઉપયોગ કરાય, એ હિતકારી વચન તરીકે કહેવાય. મિતકારી યથા યોગ્ય એ પ્રમાણસર, અર્થાત કે જે પ્રમાણે હોય, જેટલું પૂછાય એટલું જ. એક વસ્તુ પૂછાય એની અંદર સંપૂર્ણ રામાયણનું વર્ણન કરવાનું ન હોય, એટલે જેટલું પૂછાય, જે સમયે પૂછાય એ મિતકારી છે, એનો પ્રમાણસર જ બોલાય. ત્રીજા નંબરે પ્રીત એટલે એવા પ્રકારનો વાણી જે બધાને ગમતું હોય, પ્રિય વાણી બોલાય, જે બધાને ગમે તેવા પ્રકારનો. એ હિત, મિત અને પ્રીત આ 3 પ્રકારનું જે વાણી છે એ જ 3 પ્રકારનો વાણી. એનાથી એ બાહ્ય દુનિયામાં પણ આ જ 3 પ્રકારને બોલનાર વાણીનો વિશેષ પ્રકારનો સન્માન, લાભ આદિ થતા હોય. જો આજ પ્રમાણે આપણે ભાષા સમિતિ જે નિરબદ્ધ વચન જો બોલીએ તો એ નિરબદ્ધ વચનના પાલનથી આભવ, પરભવ બંને ભવ આની અંદર સુધરે અને આત્માનો ઉર્ધ્વગતિ જ થાય. માટે તેવા પ્રકારનો ભાષા સમિતિ. પણ એવું પણ નહીં, સત્ય વચન હંમેશા કેવા સત્ય વચન જ બોલાય. તો સત્ય પણ કેવું કીધું છે કે સત્ય પણ જો કોઈકને હિંસા થતી હોય, હિંસા વાળું સત્ય વચન પણ અસત્ય સમાન છે. હિંસા વચન એટલે હિંસા થતો હોય એવા પ્રકારનું સત્ય વચન પણ અસત્ય તરીકે છે. આપણે ઉદાહરણ તરીકે તમે જાણો જ છો, માત્ર નામ કહેજો, એક એવા માસક ચમનના પારને એક સાધુ વિહાર કરે, એટલે કે સાધુ ત્યાંથી ગોચરી લેવા માટે પધારે છે. તે સમયે એ ગોચરી લેવા માટે એ સોનૈયાને ઘરે જાય છે. એ સોનૈયા ત્યાં પણ એ જબલા ઘડી રહ્યા હતા. સાધુ મહાત્માને જોઈને અત્યંત આદરપૂર્વક એને આ મનમાં આનંદિત થાય છે. અંદર મોદક લેવા જાય છે. ત્યાં જ એક દ્રષ્ટાંત એવું, એક ઘટના એવી પણ બને છે કે વૃક્ષ ઉપર બેઠેલા ક્રોંચ પક્ષી આવીને તે જેવલાને એટલે કે ચણી જાય છે અને જે ત્યાંથી ઉડીને પાછો એ વૃક્ષ પર બેસી જાય છે. આ બાજુ સોનૈયા આવીને એ દાન એટલે કે એ મોદક બોહરાવે છે. સાધુ મહાત્મા જવા લાગે છે. ત્યાં એ જુએ છે કે અહીં જે સોનું હતો, જે જવલું હતું, એ જવલું દેખાતું નહીં. તે સમયે સોનૈયાનો દ્રષ્ટિ અથવા તો એનો આધાર કે એનો શક, એનું શંકા કોના ઉપર જઈ શકે? કોઈ આવ્યા છે ત્યાં સુધી? કોઈ આવ્યા નથી. એટલે એક મુનિ ઉપર જ છે કે મુનિ જ આ લીધેલા છે. તે સમયે મુનિ સાથે અભદ્ર એવા વેપાર પણ કહે છે કે આ બેસનો તું બરાબર પાલન નથી કરતો. એ સાધુના બેસ પહેરીને તું ઢોંગી બને છે, સાધુ થઈને તું ચોર બને છે. આવું કાર્ય તારામાં તને શોભે નહીં. તે સમયે સાધુ જાણે છે ને કે આ જે છે એ જબલાને કોણ ચડી ગયા છે? આ ક્રોંચ પક્ષી. જો તે સમયે એ સાધુ મહાત્મા શું કરે છે? એ મહાત્મા મૌન રહે છે. શું કરે છે? મૌન રહે છે. સત્ય જાણવા છતાં પણ ત્યાં મૌન રહે છે. કારણ શું? કે જો હું સત્ય બોલીશ તો શું થાય? એ સોનૈયા તે પક્ષીને મારશે અને ત્યાંથી તે એ સોનું કાઢશે. પોતાનું જીવન સમર્પિત કરી દે છે કે જ્યાં એ
કરીને પણ પોતાને એવા પ્રકારનો સત્ય જાણવા છતાં પણ જો એના માટે કેવું હતું તે બીજાને ત્યાં હિંસા થતી હતી માટે તેવા પ્રકારનો સત્ય વચન પણ ન બોલાય. બધા જ જાણો છો કે આ દ્રષ્ટાંત કોના છે? મેતારજ મુનિ. મેતારજ મુનિ. એ મેતારજ મુનિ દ્રષ્ટાંત દરેકે જાણો છો. તે તેવા પ્રકારના પણ કે જેનાથી એ કેવું શું લાગે કે જેનાથી બીજાને હિંસા થતા હોય તેવા પ્રકારનો પણ સત્ય વચન ન બોલવાનું. એ એટલા માટે અસત્ય થાય કારણ કે એટલે કે તે મૂળ 5 વ્રત છે. 5 વ્રત જે છે એ 5 વ્રતની અંદર મુખ્ય વ્રત કઈ છે? અહિંસા વ્રત જ મુખ્ય છે. કે અહિંસાને જ રક્ષણ કરવા માટે બીજા 4 કેવા છે? એના બાળ સમાન છે. જો હવે સત્યને એની અંદર સત્યનો પ્રકાશ કરે તો પછી કયા વ્રતનો ઘાત થાય? અહિંસા વ્રતનો એની અંદર ઘાત થાય. એટલે અહિંસા એનું પાલન ન થઈ શકે માટે તેવા માટે કે એ વ્રત એ સત્ય હોવા છતાં પણ મૂળ ગુણને ત્યાં એ ઘાત કરનારું થાય છે માટે તેવા પ્રકારનું સત્ય વચન પણ અસત્ય સમાન જ કહેવાય છે. તે પણ સત્ય વ્રત હોવા પણ તે અવ્રત તરીકે પણ કહેવાય છે. આ જ પ્રમાણે જેનાથી બીજાને અપ્રિય લાગે તેવા પણ વચન સારું નથી. તું ચોર છે, તું ચોરી કરે છે માટે તું ચોર છે, તું આમ છે, શું કે તું ખરાબ માણસ છે, તારું સ્થાન આ જ છે કે જેનાથી કે ચોરને પણ ચોરી શું કહેવાય? ચોરને પણ ચોર ન કહેવાય. તો પ્રશ્ન થાય તો ચોરને પછી શું કહેવું? ચોરને ચોર ન કહેવાય તો પછી એને એના કયા વડે સંબોધવું? તો ચોરને જો ચોર તરીકે કહીએ તો પછી એ શું થાય? એમના કાર્ય પ્રતિ એ હજી એના મનમાં એવું પણ થઈ શકે, અરે મને તો ચોર તો કહે છે, હવે તો હું તો ચોરી જ કરીશ, ચોરી ક્યારેય ન છોડું. એના બદલે તેને આપણે આ પ્રમાણે કહી શકાય, તું જે આ જે કાર્ય કરે છે એ કાર્ય આ સમાજમાં કે આ દુનિયામાં એને ખરાબ તરીકે કહેવાય. આવું ખરાબ કાર્ય ન કરાય. આ ખરાબ કાર્ય કરવાથી આ સંસારે આ ભવ પરભવ બંને ભવ બગડે, કેટલું દુઃખ આદિ સહન કરવું પડે માટે એવા ખરાબ કાર્યને તારે છોડી દેવાય. આવા પ્રકારે બોલે તો કદાચ એ વ્યક્તિ જે ચોરી કરતા હતા એ ચોરી કરતા એ છૂટી પણ શકે. પણ જો ચોર છે, આમ છે, આવા પ્રકાર ટેણા મેણા આદિ તરીકે બોલીએ તો એના આક્રોશ, એનો ભાવ આદિ બધું જ બદલી શકે. માટે ભાષાનો ઉપયોગ એટલે એને જ કીધું કે સમ્યક પ્રકારે નિરવધ્ય વચન અથવા નિર્દોષ એવા વચન બોલવું તે જ શું છે? તે ભાષા સમિતિ છે. 3જા નંબરનો છે એસના સમિતિ. એસના સમિતિ, એસનાનો અર્થ થાય ગ્રહણ કરવું. એસનાનો અર્થ થાય ગ્રહણ કરવું. તો એની અંદર પણ શું લખેલું છે? સમિતિ. સમિતિનો અર્થ દરેકમાં આપણે કરીએ છીએ. સમ્યક પ્રકારે ઉપયોગ પૂર્વકનું જે પ્રવૃત્તિ તેને શું કહેવાય? તેને સમિતિ તરીકે કહેવાય. પણ એની અંદર કેવા? તો ગ્રહણ કરવા માટે કયા? તો સિદ્ધાંતમાં કહેલી એવા વિધિ મુજબ 42 દોષ રહિત આહારને ગ્રહણ કરવું તેને શું કહેવાય? તેને એસના સમિતિ તરીકે કહેવાય છે. એ એસના સમિતિ મુખ્યપણે સાધુ મહાત્માને જ હોય અને ગૌણપણે આપણે યથાયોગ્ય એવા વ્રતધારી એઓને પણ શ્રાવક શ્રાવિકાને પણ એ હોઈ શકે છે. 4થા નંબર છે આદાન ભંડ મત્ત નિક્ષેપણ સમિતિ. ગાથામાં આદાન સમિતિ લખેલા છે. આદાન સમિતિ, આદાનનો અર્થ થાય ગ્રહણ કરવું. શેનો? તો આદાન સમિતિ એટલે જ અર્થાત કોઈ પણ જે વસ્તુ વસ્ત્ર પાત્ર આદિ હોય તેઓને કેવી રીતે? તો સમ્યક પ્રકારે એની અંદર આદાન ભંડ મત્ત નિક્ષેપણ સમિતિ જે છે તો આદાન અર્થાત ગ્રહણ, ભંડ એટલે વાસન, અને વાસન વગેરે ભંડમત્તા અને નિક્ષેપણ એટલે કે મૂકવું. એટલે ગ્રહણ એટલે લેતી વખતે અને મૂકતી વખતે પ્રમાર્જના આદિ કરીને લેવું અથવા મૂકવું તેનું જ નામ છે આદાન ભંડ મત્ત નિક્ષેપણ સમિતિ. અને 5મા નંબરની જે સમિતિ છે તે પારિષ્ઠાપનિકા સમિતિ. ખરેખર ગાથામાં એને ઉચ્ચાર શબ્દ લખેલો છે. ઉચ્ચારનો અર્થ થાય ઉત્સર્ગ. ઉત્સર્ગ અર્થાત ત્યાગ. ત્યાગ કરવું એટલે ત્યાગ કરવા માટે અર્થાત પરખવા માટે જ. એટલે જ અહીં તે શું કહેવાય? પારિષ્ઠાપનિકા
અથવા તો પરઠાવાની જે છે એને પણ તે ત્યાગ કરાય. કેવી રીતે? તો મન વચન કાયા આદિ યોગથી યુક્ત થઈને સમ્યક એવા બુદ્ધિપૂર્વક ઉપયોગપૂર્વક કઈ જગ્યાએ પરઠાવવું જોઈએ, ક્યાં પરઠાવવું જોઈએ, કઈ વસ્તુ પરઠાવવું જોઈએ, કેવી રીતે પરઠાવવું જોઈએ, આ બધું જ જે શાસ્ત્રીય વિધિ જે છે એ શાસ્ત્રીય વિધિ મુજબ બડી નીતિ હોય, લઘુ નીતિ હોય, અશુદ્ધ આહાર હોય, બધેલ આહાર હોય, નિરુપયોગ એવા વસ્ત્રપાત્ર આદિ ઉપકરણ આદિ હોય, તેઓને વિધિપૂર્વક નો ત્યાગ કરવો એટલે કે પરઠાવવું, તેનું જ નામ ઉત્સર્ગ સમિતિ અથવા તો પારિષ્ઠા પનિકા સમિતિ તરીકે કહેવાય છે. આમ આ પાંચે પાંચ સમિતિ એની અંદર સમ્યક પ્રવૃત્તિ છે. તેમાં શું છે? આમાં સમ્યક પ્રવૃત્તિ છે. અર્થાત સમ્યક ગમનાગમનમાં સમ્યક પ્રવૃત્તિ, ભાષામાં સમ્યક પ્રવૃત્તિ, ગ્રહણ કરવામાં સમ્યક પ્રવૃત્તિ, લેવા મૂકવા માટે સમ્યક પ્રવૃત્તિ, પરઠાવવા માટે સમ્યક પ્રવૃત્તિ, માટે આ પાંચે પાંચ કેવા છે? એ સમિતિ તરીકે છે. એ સિવાય હા બોલો હિરાલબેન, શું પ્રશ્ન છે? હા ગુરુજી પ્રણામ. આપણે એષણા અને આદાન બંનેમાં ગ્રહણ કરવું એમ થશે ને? હા, એકચ્યુઅલ અર્થ એ જ થાય, પરંતુ બંનેની અંદર તફાવત એ છે કે એષણાની અંદર આહાર વગેરે ગ્રહણ કરવાનો છે અને આદાન વર્ણમત નિક્ષેપના સમિતિ જે છે, આદાન સમિતિની અંદર એની અંદર વસ્ત્ર, પાત્ર, ઉપકરણ વગેરે જે હોય તેઓને લેવાની છે. હા બરાબર. ઓકે. હા ગુરુજી. હવે જે છે, હવે 3 પ્રકારની એની અંદર ગુપ્તિ બતાવે છે. 5 સમિતિ અને પછી જે છે એ 3 ગુપ્તિ છે. ગુપ્તિનો અર્થ શું કીધું? તો ગુપ્તિનો અર્થ નિવૃત્તિ અને પ્રવૃત્તિ બંને છે. ગુપ્તિનો અર્થ થાય નિવૃત્તિ અને પ્રવૃત્તિ બંને. નિવૃત્તિ અને પ્રવૃત્તિ એટલે નિવૃત્તિ એટલે ત્યાગ, એટલે કે છોડવું, અને પ્રવૃત્તિ એટલે જોડવું. છોડવું અને જોડવું કોને? તો અશુભને છોડીને તેને શુભમાં જોડવું, તેનું નામ ગુપ્તિ. અશુભને છોડીને શુભમાં જોડવું, અશુભનો ત્યાગ અને શુભનો ગ્રહણ, એટલે અશુભને છોડીને શુભમાં જોડવું, તેનું જ નામ શું છે? ગુપ્તિ તરીકે છે. અને આવા ગુપ્તિ 3 પ્રકારે છે: મન, વચન અને કાયા. તો પહેલા મનને અર્થાત અશુભ મનયોગને રોકીને અથવા તો અશુભ મનયોગને ત્યાગ કરીને એ મનને ક્યાં જોડવાનું છે? શુભમાં જોડવું. મનના સાબદ્ય એવા વિચારથી મુક્ત થઈને, એટલે વિચારને રોકીને તે મનને શેમાં? કે શુભમાં, નિરાબદ્ય માર્ગે, અર્થાત જે અકુશલ પ્રવૃત્તિથી મનની જે અકુશલ પ્રવૃત્તિ હતો એ અકુશલ પ્રવૃત્તિથી રોકીને તે મનને કુશલ માર્ગે લઈ જવું, તેનું જ નામ શું છે? મનગુપ્તિ તરીકે છે. અને એવા મનગુપ્તિ જે છે એ મનના આર્તધ્યાન અને રુદ્રધ્યાન રૂપી જે દુર્ધ્યાન હોય, એ દુર્ધ્યાનને રોકવું, તે અકુશલ નિવૃત્તિ તરીકે કહેવાય છે, મનયોગ અથવા તો મનગુપ્તિ કહેવાય. અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનમાં મનને જોડવું, તો તે કુશલ પ્રવૃત્તિ, એ મનગુપ્તિ તરીકે કહેવાય. આમ મનગુપ્તિ 2 પ્રકારે થાય. આ જ પ્રમાણે વચન ગુપ્તિને કેવા? તો સાબદ્ય વચનને ત્યાગ કરીને નિરવદ્ય વચન બોલવું, તે શું છે? તે વચન ગુપ્તિ તરીકે છે. અને કાયા ગુપ્તિને પણ આ જ પ્રમાણે થાય. કાયા ગુપ્તિને પણ કાયાના અશુભ ચેષ્ટાને રોકીને કાયાને શુભ ચેષ્ટામાં જોડવું, તે કાયા ગુપ્તિ છે. આ વચન ગુપ્તિ પણ 2 પ્રકારની અંદર થાય. એક મૌનાલંબિની અને બીજો બાંગ નિયમિની. મૌનાલંબિની એટલે અર્થાત મૌન રાખવું, કઈ બોલવું જ નથી, તે મૌન રાખવું, તે મૌનાલંબિની છે. પછી બાંગ નિયમિની અર્થાત તો બાણીની નિયમતા, અર્થાત જ્યાં યોગ્ય હોય, જેટલું યોગ્ય હોય તેવા પ્રકારે જ, અને જે આપણા જે પ્રિય હોય, હિત હોય, મિત હોય તેવા પ્રકારના વચન જ આદિ બોલવું, તે એની અંદર વચન ગુપ્તિ છે. ત્રીજા નંબરની જે અંદર કાય ગુપ્તિ છે, એ કાય ગુપ્તિ પણ 2 પ્રકારે છે. જે ચેષ્ટા નિવૃત્તિ, અર્થાત
કેવા તો ખરાબ એવા અકુશલ એવા ચેષ્ટાને જે છે જે કાયમ હિંસાદી છે તેનાથી નિવૃત્તિ અને બીજા એ શુભમાં જોડવાનું તો યથા સૂત્ર ચેષ્ટા નિયમિની એટલે કે જે